ભાજપના નવા મંત્રીમંડળ, ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ, આ બધી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આ ચર્ચાની વચ્ચેથી એક મુખ્ય મુદ્દો સામે આવ્યો છે, એ છે બચુભાઈ ખાબડનો. આપને ખ્યાલ છે કે કઈ રીતે તેમના પુત્રોના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, તેઓના રિમાન્ડ લેવામાં આવ્યા ને ત્યારબાદ બધી પ્રક્રિયાઓ થતી રહી. હવે અહીંયા આગળ એ વાત છે કે બચુ ખાબડ કેબિનેટ મિનિસ્ટર છે અને કેબિનેટ મિનિસ્ટર હોવા છતાં તેઓ અંદાજિત 1 મહિનાથી દરેક કેબિનેટની અંદર આપ જુઓ તો ગેરહાજર રહ્યા છે. હવે પંચાયત મંત્રાલય એ બચુ ખાબડનું મુખ્ય મંત્રાલય છે, કેબિનેટ મિનિસ્ટર છે. હવે જ્યારે એક વાત થઈ રહી હતી, જે અમે લોકો કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાતચીત કરી, અમારા સંવાદદાતા છે કે ત્યાં આગળ કમલમમાં હોય છે, ભાજપ બીટ સંભાળે છે અથવા ગાંધીનગરમાં રહે છે, તેઓ સાથે વાતચીત કરી તો તે તમામ લોકોનું કહેવું હતું કે તમે એક વાત પકડીને ચાલો કે જે રીતના બચુ ખાબડને દૂર કરવામાં આવ્યા છે અથવા તેઓ હવે વિધાનસભા સત્રની અંદર પણ હાજર નથી રહેવાના, આ પણ એક મોટી જાણકારી છે. મંત્રીમંડળની અંદર જ્યારે પણ જે પણ નેતા હોય, જ્યારે ચોમાસુ સત્ર વિધાનસભાનું આવવાનું છે તો તેમાં દરેક કેબિનેટ મિનિસ્ટરે હાજર રહેવું પડતું હોય છે. બચુભાઈ ત્યાં આગળ હાજર નહીં રહે તો સવાલ એ થાય કે બચુભાઈ હાજર નહીં રહે તો તેનો જવાબ કોણ આપશે મંત્રાલયના? તો તેની જવાબદારી જે છે તે રાઘવજી પટેલને સોંપવામાં આવી છે. રાઘવજી પટેલ કૃષિ મંત્રી તરીકે સાથે સાથે પંચાયત મંત્રાલયને લઈને જેટલા પણ સવાલો સરકારના ધારાસભ્યો ઉઠાવે છે અથવા તો ભાજપના ધારાસભ્યો સિવાય અન્ય કોઈ ધારાસભ્ય સવાલ ઉઠાવે છે તો પંચાયત મંત્રાલયના તમામ જવાબ કોણ આપશે? તો આપશે રાઘવજી પટેલ. હવે જ્યારે મંત્રીમંડળના વિસ્તરણની વાત છે, મંત્રીમંડળના બદલાવની વાત છે, પ્રદેશ પ્રમુખના બદલાવની વાત છે, તો કેટલીક અટકળો કે જે રાજકીય ગલીઓની અંદર ચર્ચાનું સ્થાન એ છે કે બચુભાઈ ખાબડના કારણે પાર્ટીની ઇમેજ ખરાબ થઈ રહી હોવાનો અંદર ગણગણાટ શરૂ થઈ રહ્યો છે અને ભાજપ કોઈ હિસાબે ન ઈચ્છે કે કોઈ એક મંત્રીના કારણે કે મંત્રીના પરિવારજનોના કારણે કે એક કાર્યકર્તાના કારણે પણ ભાજપની ઇમેજ ખરાબ થાય અને તેમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપ તેના પર લાગે. જ્યારે પોલીસ, કોર્ટ, આ તમામ એક આખું એક લો જે કહેવાય આપણે, એ કાયદાકીય પ્રક્રિયા ચાલતી હોય જે સિટિંગ કેબિનેટ મિનિસ્ટર છે તેમના પરિવારજનો ઉપર, તો ક્યારેય કોઈ પાર્ટી ન ઈચ્છે કે પોતાના મંત્રીના કારણે પાર્ટીનું નામ ખરાબ થાય. તો આ જે તમામ રાજકીય વિશ્લેષકો સાથે અમે વાતચીત કરી, તેઓ પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, ખુદ અમારા સંવાદદાતાઓ પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, તો તેવું કહેવું તેમનું નક્કી છે કે બચુભાઈ ખાબડને આપ શક્યતાઓ પૂરેપૂરી માનીને ચાલો કે બચુભાઈ ખાબડ જે છે તે આગલા મંત્રાલયની અંદર સ્થાનમાં નહીં હોય. જો કે જે ઘટનાઓ ભૂતકાળમાં બની રહી છે ને જે ભવિષ્યમાં ચોમાસુ સત્રને લઈને બનવાની છે, આ એને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી એક પ્રિડિક્શન છે, એક આગાહી છે. જેમ અંબાલાલ આગાહી કરતા હોય છે કે વરસાદ આવશે, વાદળો પણ બંધાય, વરસાદ જેવો માહોલ પણ બને, પરંતુ અચાનક પવન આવે અને વરસાદ ન આવે. તો આ જે પ્રિડિક્શન છે તે પ્રમાણે જ કરવામાં આવ્યું છે કે જે ભૂતકાળની અંદર કેબિનેટની અંદર બચુભાઈ ખાબડ નથી જોવા મળતા. બચુભાઈ ખાબડ જે પંચાયત મંત્રાલયના કેબિનેટ મિનિસ્ટર છે, જેઓ વિધાનસભા સત્રની અંદર જોવા નહીં મળે, તેની જવાબદારી રાઘવજી પટેલને સવાલોના જવાબ માટેની પંચાયત મંત્રાલયને આપી દેવામાં આવી છે. તો એ વાત ચર્ચાઓએ જોરમાં જોવા મળી રહી છે કે બચુભાઈ ખાબડને નેક્સ્ટ જે મંત્રાલયનું વિસ્તરણ થશે અથવા તો જે ફેરફાર કરવામાં આવશે તેમાં તેઓને સ્થાન આપવામાં ન પણ આવે તેવી શક્યતાઓ છે, તેવી આશંકા પણ સેવવામાં આવી રહી છે કે આ જે ભૂતકાળની ઘટનાઓ છે, જે કેબિનેટની અંદર હાજરી તેઓની જોવા નથી મળતી અને વિધાનસભાની અંદર તેઓને હાજર નહીં રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે. તો આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પહેલો એક બદલાવ જો મંત્રીમંડળની અંદરનો માનવામાં આવે, જે શક્યતાઓ જોવામાં આવે છે, જે વાતો કહેવામાં આવી રહી છે, જે રાજકારણની ગલિયારીની અંદર ચર્ચાઓ થઈ રહી છે, એ છે કે બચુભાઈ ખાબડને કદાચ હવેના મંત્રાલયની અંદર સ્થાન ન પણ મળે તેવી શક્યતાઓ હાલ પૂરતી આ મંત્રીમંડળની અંદર જોવા મળી રહી છે. કોણ નવા ચહેરાઓ છે તેમને આપણે પહેલા પણ જણાવ્યું છે કે શક્યતાઓ છે કે અલગ અલગ નામો હોઈ શકે છે, પરંતુ અત્યારના જે શક્યતાઓ છે, આશંકાઓ છે, તે પ્રમાણે એક મંત્રી એ નક્કી માનવામાં આવી રહ્યા છે. જે વાતો અમે સાંભળી છે કે જે જાણકારી અમે મેળવી છે તે પ્રમાણે કે તેઓની શક્યતાઓના આધારે આવનાર મંત્રીમંડળમાં સ્થાન ન હોય.